વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિતમાં પ્રકરણ 10 સદિશ બીજગણિતની અંદર આપણે સ્વાધ્યાય 10ના 7 દાખલા સુધી જોયેલું. આપણે 8મા દાખલાથી આગળ દાખલાઓ આજે જોઈશું. એમાં દાખલા નંબર 8ની રકમ આ પ્રમાણે છે. દાખલા નંબર 8 એની અંદર લખ્યું છે, દર્શાવો કે બિંદુઓ એ બિંદુ છે 1 - 2 - 8, બી બિંદુ છે 5 0 - 2 અને સી બિંદુ છે 11 3 7 સમરેખ છે. સાથે સાથે બતાવવાનું છે કે બી એ એસીનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે. એટલે બે પ્રશ્નોની વાત છે. પહેલાં તો આપણે સમરેખ બતાવવા છે, તો આપણે અહીંયા આગળ વાત કરીશું. તો એ બી આપણે એનો સ્થાન સદિશ આપેલો છે, તો આપણને એ બિંદુ આપેલું છે 1 - 2 8, બીજું બિંદુ બી છે 5 0 - 2, ત્રીજું બિંદુ સી છે 11 3 7. એ ત્રણ ભિન્ન આપેલા બિંદુઓ છે. હવે આપણે આના ઉપરથી એના સ્થાન સદિશોની વાત કરીએ તો ઓ એ સદિશ થશે 1i - 2j + 8k. ઓબી સદિશ થશે 5i - 2k અને ઓસી સદિશ થશે 11i + 3j + 7k. હવે આપણે આના ત્રણ બિંદુઓ પરથી બનતા કોઈ બે સદિશ સમરેખ હોય તો ત્રણેય બિંદુઓ આપણે એવું કહી શકીએ કે સમરેખ છે. બરાબર? એટલે આપણે સૌથી પહેલાં આપણે એ અને બીને જોડતો સદિશ એ બી વિચારીએ છીએ. તો એ બી સદિશ થશે ઓબી - ઓએ. તો ઓબી - ઓએ, તો ઓબી આપણને આપેલો હતો 5i - 2k - ઓએ એટલે 1i - 2j + 8k. તો 5i - 1i એટલે 4i થશે, -+ 2j થશે અને -8k થશે. આ આપણને મળી ગયો. -2k + 8k એટલે -6k થશે. બી બિંદુ કયું છે ભાઈ? -2 છે ને, તો -2k અને સી બિંદુ ઓએ -8 છે અહીંયા, તો આ -8 એટલે -+8 -2k એટલે 4i + 2j + 6k થશે. આ આપણને મળી ગયો ઓએ, સોરી એ બી. હવે આપણે એવી જ રીતના બીસી વિચારીએ છીએ. તો બીસી એટલે શું થશે? તો કે ભાઈ ઓસી - ઓબી. ઓસી સદિશ છે 11i + 3j + 7k ઓછા ઓબી 5i - 2k. તો 11i - 5i એટલે આપણે અહીં 6i થશે વત્તા 3j, 7k - +2k એટલે 9k. હવે અહીંયા આગળ આપણે વાત કરીએ તો આ જે સદિશ છે આની અંદરથી 2 કોમન કાઢું છું, તો શું થશે? 2i + j
પ્લસ 3k. આની અંદરથી પણ હું કોમન કાઢું છું 3, તો 2i પ્લસ જે પ્લસ 3k. તો અહીંયા આગળ જ્યારે આ બંને સદિશની વાત આવે છે તો આપણે કહી શકીએ છીએ કે AB અને BC એ બંને વચ્ચે આ કોમન ફેક્ટર આવશે એટલે આપણે અહીંયા આવું વિચારી શકાય કે 2i પ્લસ જે પ્લસ 3k ઇઝ ઇક્વલ ટુ સદિશ AB ડિવાઈડ બાય 2 અને ઇઝ ઇક્વલ ટુ સદિશ BC ડિવાઈડ બાય 3. હવે અહીંયા આગળ સદિશ AB ઇઝ ઇક્વલ ટુ 2 ગુણાકારમાં જતો રહે 2/3 BC થાય છે, માટે ABC સમરેખ છે એવું કહી શકાય. AB અને BC સમરેખ છે. માટે A, B અને C સમરેખ બિંદુ છે. બીજું આપણે B બિંદુની વાત કરેલી છે તો આપણે AB અપોન BC બરાબર શું આવ્યું? તો AB અપોન BC બરાબર આપણે જોયું તો 2/3 આવે છે. માટે આ B બિંદુ જે છે એ AB જેમ BC ગુણોત્તરમાં વિભાજન કરે એટલે કે B એ AC નું એ તરફથી 2/3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. બોલો, ખ્યાલ આવશે? સરળ છે, સમજી શકાય એવો દાખલો છે, અઘરો નથી. આ હતો આપણો દાખલા નંબર 8. હવે આપણે દાખલા નંબર 9 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. દાખલા નંબર 9ની વાત કરું છું. 9મા દાખલાની રકમ આ પ્રમાણે છે કે P અને Q ના સ્થાન સદિશો. P તથા Q ના સ્થાન સદિશો 2a વત્તા b છે અને a માઇનસ 3b છે. P અને Q ના સ્થાન સદિશો આપણને આપેલા છે. જો બિંદુ R એ PQ ને જોડતા રેખાખંડનું R એ PQ ને જોડતા રેખાખંડનું 1/2 ગુણોત્તરમાં વિભાજન કરે. 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે. ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે. અહીંયા આગળ 1/2 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે છે એવું કીધું છે. તો R નો સ્થાન સદિશ શોધો. સાથે સાથે એવું પણ કીધું છે કે P એ RQ નું મધ્ય બિંદુ છે તેવું બતાવો. હવે આ દાખલાને આપણે સમજીએ તો આપણને એક તો OP સદિશ આપેલો છે. P નો સ્થાન સદિશ એટલે OP સદિશ એના બરાબર છે 2a વત્તા b. બીજો સદિશ Q નો સ્થાન સદિશ એટલે OQ સદિશ આપેલો છે. OQ સદિશ છે a માઇનસ 3b. આ OP અને OQ સદિશ આપેલા છે અને R નો સ્થાન સદિશ શોધવાનો છે. R નો સ્થાન સદિશ OR આપણે વિચારવાનો છે. હવે અહીંયા આગળ R જે છે એ વિભાજન કરે છે PQ નું 1/2 ગુણોત્તરમાં. તો આપણે ગુણોત્તર આપ્યો છે m/n ઇઝ ઇક્વલ ટુ 1/2 અને બહિર્વિભાજન છે. માટે OR બરાબર વિચારીએ તો m એટલે 1. m ગુણ્યા PQ છે તો Q નો સ્થાન સદિશ એટલે OQ. માઇનસ n બહિર્વિભાજન છે એટલે માઇનસ લઈશું n ગુણ્યા P નો સ્થાન સદિશ OP અપોન m માઇનસ n. તો m એટલે આપણે લઈશું 1, OQ એટલે સદિશ a માઇનસ 3b.
ઓછા n એટલે 2, ઓપી એટલે 2a વત્તા b અપોન m માઇનસ n એટલે 1 ઓછા 2. અહીંયા આગળ આપણે વાત કરીએ, આનું થોડું સરળ રૂપ આપીએ તો a માઇનસ 3b માઇનસ 4a માઇનસ 2b અપોન 1 માઇનસ 2 એટલે માઇનસ 1. તો a માઇનસ 4a એટલે માઇનસ 3a, 3b ને 2 માઇનસ 5b અપોન માઇનસ 1. માઇનસ કોમન કાઢીને ઉપર નીચે દૂર કરો તો આ થઈ ગયો OR. માટે R નો સ્થાન સદિશ (3a વત્તા 5b) છે. આપણો પહેલો જવાબ આવી ગયો. હવે આપણે એવું બતાવવાનું છે કે P નો સ્થાન સદિશ એ RQ ના સ્થાન સદિશનું મધ્ય બિંદુ છે. એટલે અહીંયા આગળ RQ નું મધ્ય બિંદુનો સ્થાન સદિશ લઈએ તો RQ નું મધ્ય બિંદુ એટલે OR વત્તા OQ ભાગ્યા 2 થશે. OR એટલે આપણે જાણીએ છીએ 3a વત્તા 5b પ્લસ OQ એટલે a માઇનસ 3b ડિવાઈડ બાય 2. 3 ને કે 4 ને 2 વડે ભાગીએ તો 2 વડે ભાગીએ 2a રહેશે. 5b માંથી 3b જાય તો 2b એટલે 1b રહેશે. અને આના બરાબર થયું OP. માટે થઈ ગયું સાબિત. એટલે કે OR નું મધ્ય બિંદુ એટલે RQ નું મધ્ય બિંદુ P છે તેમ કહેવાય. P એ RQ નું મધ્ય બિંદુ છે એમ કહી શકાય. આ હતો આપણો દાખલા નંબર 9. હવે આપણે દાખલા નંબર 10 ની વાત કરીશું. તો દાખલા નંબર 10 ને સમજીએ. દસમો દાખલો. એક સમાંતર બાજુ ચતુષ્કોણની બે પાસેની બાજુઓના આપણને સદિશો આપેલા છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે OABC. હવે આપણે આ સદિશ એક પાસેની બાજુઓના બે સદિશ આલેલા છે. એટલે આ સદિશ A હોય તો આ સદિશ A થાય, પણ અહીં સદિશ B છે અને આ પણ સદિશ B થશે. એટલે પહેલો સદિશ A આપણને આપેલો છે પાસેની બાજુઓના સદિશોની અંદર 2i માઇનસ 4j પ્લસ 5k. રકમ તમે જુઓ 2i માઇનસ 4j પ્લસ 5k. આ એક સદિશ A આપેલો છે. અને બીજો સદિશ B આપણને આપેલો છે પાસેના બે સદિશો છે. એની અંદર સદિશ B છે i માઇનસ 2j માઇનસ 3k. i માઇનસ 2j માઇનસ 3k. આ A અને B બે સદિશ આપણને આપેલા છે. હવે આપણને સૌથી પહેલા કીધું છે તો તેના વિકર્ણ અને સમાંતર એકમ સદિશ શોધો. હવે વિકર્ણ એટલે જુઓ અહીંયા આગળ આ વિકર્ણ થશે. તો વિકર્ણનો જે સદિશ છે OB, વિકર્ણનો સ્થાન સદિશ છે. માટે આપણે OB જે સદિશ શોધીએ એ શું થશે તો કે ભાઈ A વત્તા B કરીએ એટલે OB સદિશ મળશે. એટલે સદિશ A વત્તા સદિશ B. તો અહીંયા આગળ આપણે OB સદિશની વાત કરું છું. સદિશ A વત્તા સદિશ B એટલે 2i માઇનસ 4j પ્લસ 5k પ્લસ i માઇનસ 2j માઇનસ 3k. 2i પ્લસ i એટલે 3i માઇનસ 4j માઇનસ 2j એટલે માઇનસ 6j. 5k માંથી 3k જાય તો 2k. હવે આને સમાંતર એકમ સદિશ શોધવાનો છે. એટલે OB ને સમાંતર એકમ સદિશ એટલે સદિશ OB ભાગ્યા OB સદિશનું માન. કોઈ પણ સદિશને સમાંતર એકમ સદિશ હોય તો 3i માઇનસ 6j પ્લસ 2k અપોન અંડર રૂટ 3 નો વર્ગ 9
-6 નો વર્ગ 36, 2 નો વર્ગ 4, 36 ને 4 40 ને 49, 49 નું વર્ગમૂળ એટલે નીચે 7 થઈ જશે. 3i -6j + 2k, તો 3/7i -6/7j + 2/7k. આ થઈ ગયો વિકર્ણ અને સમાંતર એકમ સદિશ. એટલે આપણો પહેલો જવાબ આવી ગયો. હવે બીજા જવાબની વાત કરીએ તો અંદર પ્રશ્નમાં એવું કીધું છે કે વળી તેનું ક્ષેત્રફળ પણ શોધો. તો જો કોઈ બે પાસેની બાજુ આપેલી હોય તો એ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું થાય? તો કે ભાઈ a × b નું માન પાસેની બાજુઓના સદિશ ગુણાકારનું માન કરીએ એટલે આપણને એ જે એનું ક્ષેત્રફળ મળતું હોય છે. એટલે આપણે અહીં આગળ સૌથી પહેલાં a × b શોધવો પડશે. તો સદિશ a × b = i j k. સદિશ a ની વાત કરતો 2 4 5, 2 -4 5. સદિશ b ની વાત કરું તો 1 -2 અને -3. તો i લઈએ a × b ની અંદર તો શું થશે? તો 4 તરી 12 અને +10 એટલે 22i - j લઉં છું, બરાબર છે. તો 3 દુ 6, -6 -5 એટલે -11 અને k ની વાત કરું તો 2 દુ 4, -4 + 4 એટલે +0k. એટલે આ મળી ગયું 22i + 11j. આ મળ્યું આપણને a × b. હવે આ જે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ છે એનું ક્ષેત્રફળ મોડ ઓફ a × b નું માન. એટલે આપણે અહીંયા આગળ વાત કરીએ તો વર્ગમૂળમાં 22 નો વર્ગ વત્તા 11 નો વર્ગ. એટલે 22 નો વર્ગ છે તો 11 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ થાય વત્તા 11 નો વર્ગ. 11 નો વર્ગ બહાર કાઢી લો તો અંદર 2 નો વર્ગ વત્તા 1. 11 ના વર્ગનું બહાર નીકળે તો વર્ગમૂળ થઈ જાય અને રૂટ 2 દુ 4 ને 1 5. એટલે આ મળી ગયું આપણને ક્ષેત્રફળ. એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આટલું થશે. આ હતો આપણો દાખલા નંબર 10. હવે આપણે દાખલા નંબર 11 વિશે વાત કરીશું. તો દાખલા નંબર 11. 11માં દાખલામાં એવું કીધું છે કે સાબિત કરો કે જે સદિશ OX, OY અને OZ સાથે સમાન માપના ખૂણા આંતરતો હોય તેના દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 થાય. તો જે સદિશ અક્ષો OX, OY અને OZ સાથે સમાન માપવાળા ખૂણા બનાવે તો તેના દિક કોસાઇન 1/√3 1/√3 1/√3 થાય. એટલે અહીંયા આગળ આપણે એક સદિશ પહેલા વિચારવાનો છે. એ સદિશ ત્રણેય અક્ષો સાથે સમાન ખૂણો બનાવે છે. એટલે આપેલ સદિશ OX, OY અને OZ સાથે આલ્ફા, બીટા અને ગેમા ખૂણો બનાવે છે. અનુક્રમે આલ્ફા, બીટા અને ગેમા ખૂણા બનાવે તો આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા થશે. કારણ કે સમાન ખૂણા બનાવે છે એવું સ્પષ્ટ કીધેલું છે. હવે આપણે જાણીએ છીએ કે cos² આલ્ફા પ્લસ cos² બીટા પ્લસ cos² ગેમા = 1 થાય. હવે આ આલ્ફા, બીટા અને ગેમા ત્રણે સરખા છે તો ત્રણેયની જગ્યાએ cos² લઈ શકાય. આલ્ફા બીટાની જગ્યાએ પણ આલ્ફા લઉં તો cos² આલ્ફા અને ગેમાની જગ્યાએ પણ આલ્ફા લઉં તો cos² આલ્ફા = 1. માટે 3 cos² આલ્ફા = 1. માટે cos² આલ્ફા = 1/3. માટે cos આલ્ફા = 1/√3. બોલો cos આલ્ફા મળી ગયો.
જે રીતનો કોસ આલ્ફા મળ્યો એ જ રીતનો કોસ બીટા અને કોસ ગેમા પણ થશે, કારણ કે સમાન છે આલ્ફા બીટા ગેમા માટે. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગેમા ત્રણેય સમાન છે, માટે કોસ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/√3. એ જ પ્રમાણે કોસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/√3 અને કોસ ગેમા ઇઝ ઇક્વલ ટુ 1/√3. માટે સદિશના દિક કોસાઇન 1/√3 1/√3. હા, તો આપણો દાખલો. હવે આગળના દાખલાની વાત કરીશું. દાખલા નંબર આવશે હવે 12. 12મા દાખલાની રકમ એવી કીધી છે કે સદિશ એ, સદિશ બી અને સદિશ સી ત્રણ સદિશ આપેલા છે. સદિશો એ અને બી પરસ્પર લંબ હોય તથા સી ડોટ ડી બરાબર 15 થાય એવો સદિશ ડી શોધો. એટલે આપણને અહીં આગળ વાત કરીએ તો સદિશ એ આપેલો છે i + 4j + 2k. બીજો સદિશ બી આપેલો છે 3i - 2j + 7k. 3i - 2j + 7k. અને ત્રીજો સદિશ સી આપેલો છે સદિશ સી બરાબર 2i - j + 4k. હવે આપણે અહીંયા આગળ ડી સદિશ છે શોધવાનું છે. ધારો કે સદિશ ડી બરાબર xi + yj + zk છે. આ જે ડી સદિશ છે આપણે શોધવાનો છે કે ભાઈ એ સદિશ આપણી જે કન્ડિશન છે કે એ અને બી બંનેના લંબ પણ હોય અને સી ડોટ ડી બરાબર 15 પણ થવા જોઈએ. આવો ડી સદિશ આપણે ધારી લીધો, બરાબર છે. હવે શરૂઆત કરીએ કે એ અને બી બંનેના લંબ છે, એટલે કે એ તથા ડી સદિશ લંબ સદિશો છે. એ તથા ડી સદિશ લંબ સદિશો છે. અને એ અને ડી લંબ હોય તો સદિશ એ ડોટ સદિશ ડી ઇઝ ઇક્વલ ટુ 0. માટે સદિશ એ એટલે શું? તો કે i + 4j + 2k ડોટ સદિશ ડી એટલે xi + yj + zk ઇઝ ઇક્વલ ટુ 0. માટે x એકા x 4y 4 × y 4 આવે + 2z ઇઝ ઇક્વલ ટુ 0. આ એક સમીકરણ થશે. એવી જ રીતના આપણે બીજું સમીકરણ વિચારવાનું છે કે એ અને ડી લંબ છે, એવી રીતના બી અને ડી પણ લંબ છે. એટલે સદિશ બી